નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર 11 કોમર્સ વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટ વિભાગ એપ નું વાર્ષિક હિસાબોનો દાખલા નંબર 3 નું સોલ્યુશન કરીશું. દાખલા નંબર 3 ની સોલ્યુશનની શરૂઆત કરતા પહેલા તમને એક માહિતી આપી દઉં કે ધોરણ 11 માં પૂરું કરીને થોડા સમયની અંદર તમે ધોરણ 12 માં પ્રવેશ મેળવવાના છો. એટલે કે ધોરણ 12 કોમર્સ બોર્ડ 2027 ની પરીક્ષા તમારે આપવાની છે. તો એ પરીક્ષાની અંદર જે વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 ગુણ મેળવવાનો ટાર્ગેટ રાખતા હોય, જે વિદ્યાર્થી મિત્રોને 90-95% લાવવાનો ટાર્ગેટ હોય, એવા વિદ્યાર્થીઓ માટે એવા અર્લી બર્ડ એટલે કે પહેલેથી તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે અર્લી બર્ડ સુપ્રીમ બેચ 2027 માટે આયોજન કરેલું છે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસનું, જેની અંદર તમને એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ 4 વિષયો ઓનલાઈન ભણાવવામાં આવશે. જેના લાઈવ ક્લાસીસ હશે, રેકોર્ડેડ લેક્ચર મળશે, રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવશે, એની નોટ્સ મળશે, કમ્પ્લીટ તમને ડાઉટ સોલ્યુશન પણ ઓનલાઈન કરાવવામાં આવશે. જે વિદ્યાર્થી મિત્રો તનતોડ મહેનત કરવા માંગતા હોય, જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કંઈક ઉચ્ચ લેવલની અપેક્ષા હોય, જેમને સારી જગ્યાએ પોસ્ટ થવું હોય, એવા વિદ્યાર્થી મિત્રો મને મોબાઈલ નંબર 9737448382 પર વોટ્સએપ પર મેસેજ કરી આની સંપૂર્ણ માહિતી મેળવી અને તમે બેચની અંદર જોડાઈ શકો છો. દરેક વિદ્યાર્થી માટે આ બેચ નથી. જે વિદ્યાર્થી મિત્રોને મહેનત ન કરવી હોય, ખાલી 60-70% લાવવા હોય, ખાલી પાસ થવું હોય, એવા વિદ્યાર્થી મિત્રો મહેરબાની કરીને આ બેચમાં જોઈન થવા માટે મને મેસેજ કરતા નહીં. ઓકે, તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 3 જુઓ શું આપેલું છે. પલ્લવના નીચે આપેલા કાચા સરવૈયા તથા હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. કાચું સરવૈયું આપેલું છે, બાજુમાં આપણને એના હવાલાઓ પણ આપેલા છે. તો સૌથી પહેલા આપણે હવાલાઓનું સોલ્યુશન કરીશું. સૌથી પહેલો હવાલો શું આપેલું છે? જુઓ, આખર સ્ટોક 2 લાખનો છે. અહીંયા ગણતરી કરવી પડશે. આપણને આખર સ્ટોક કેટલાનો છે? 2 લાખનો છે. આખર સ્ટોક 2 લાખનો છે, જેમાં 30% માલની બજાર કિંમત 20% વધુ છે. 30%, 2 લાખના કેટલા ટકા કીધું છે? તગડા મેંડુ 30%. 2 લાખના 30% કરો, જવાબ કેટલો આવે? 60,000. 2 લાખના 30% કરો, જવાબ કેટલો આવે? 60,000. આ માલની બજાર કિંમત 20% વધુ છે, તો 60,000 ની અંદર 20% વધુ એટલે 12,000 પ્લસ કરું એટલે કેટલો જવાબ આવે? 72,000 રૂપિયા આવે. કેટલો આવે? 72,000. 50% માલની બજાર કિંમત 10% ઓછી છે, તો 2 લાખના 50% કરો. હવે કેટલા ટકા કરો? 50%. તો 2 લાખના 50% કરો, જવાબ કેટલો આવે? 1 લાખ આવે. આ 1 લાખના માલની બજાર કિંમત 10% કેવી છે? ઓછી છે. 1 લાખના 10% 10,000 થાય. 1 લાખમાંથી હું 10,000 બાદ કરું એટલે રકમ કેટલી આવે? 90,000 રૂપિયા આવે. તો બાકી કેટલું વધ્યું? જુઓ અહીંયા કુલ ટકા કેટલા આવે? 100. 30 અને 50 થઈ ગયા, તો બાકી કેટલા વધ્યા? 20 વધ્યા. 20%. અથવા તો 2 લાખમાંથી 60,000 ને 1 લાખની ગણતરી થઈ ગઈ, તો એ બાદ કરો એટલે કેટલા વધે? 40,000 રૂપિયા વધે. તો દાખલામાં કહ્યું જ્યારે બાકીના માલમાં, બાકીના એટલે 40,000 માલમાં 2,000 નો રિપેરિંગ ખર્ચ કરવાનો છે. 40,000 માંથી 2,000 શું કરતો? બાદ કરતો. એટલે રકમ કેટલી આવે? 38,000. નામાના નિયમો પ્રમાણે વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે આખર સ્ટોકની અંદર જે કિંમત ઓછી હોય ને એ કિંમત ધ્યાનમાં લેવી. તો જુઓ અહીંયા આ ચોપડે કિંમત 60,000, બજાર કિંમત 72,000. તો બંનેમાંથી ધ્યાનમાં કઈ લેવાની? 60,000. બે ઓછી છે. અહીંયા ચોપડે કિંમત 1 લાખ છે, બજાર કિંમત 90,000 છે, તો કઈ ધ્યાનમાં લેવાની? આની અંદરથી 90,000. અહીંયા ચોપડે કિંમત 40,000, બજાર કિંમત 38,000 છે. જે ઓછી હોય ધ્યાનમાં લેવાની. જે ઓછી હોય તે ધ્યાનમાં લેવાની. હવે આખર સ્ટોકની અંદર ત્રણેયનો સરવાળો કરવાનો. જુઓ, આની અંદરથી પહેલા કેટલી લીધી? 60,000. બીજાની અંદરથી કેટલા લેવાના? 90,000. અને ત્રીજાની અંદરથી કેટલા લેવાના? 38,000. આ ત્રણેયનો સરવાળો કરતો. આ ત્રણેયનો શું કરતો? સરવાળો કરતો. તો શું થશે? જુઓ, 60,000 પ્લસ 90,000 પ્લસ 38,000. આ ત્રણેયનો સરવાળો કરો, જવાબ આવે 1,88,000 રૂપિયા. રૂપીસ 1,88,000. 1,88,000 આખર સ્ટોકની કિંમત કહેવાય. તો આખર સ્ટોકની પહેલી એન્ટ્રી ક્યાં થશે? વેપાર ખાતામાં જમા બાજુએ. આખર વાલા સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક 1,88,000, 1,88,000. અને બીજી એન્ટ્રી પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. બીજી એન્ટ્રી ક્યાં થશે? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલા રૂપિયા? 1,88,000, 1,88,000. ચલો એના પછી આ હવાલો થઈ ગયો. બીજા નંબર
કાયમી મિલકતો પર, કઈ મિલકતો પર? કાયમી મિલકતો પર 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. જ્યારે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય ને એવા સંજોગોમાં પડતર કિંમત ઉપર ઘસારો ગણાય. કઈ કિંમત ઉપર? પડતર કિંમત ઉપર. એ ધ્યાન રાખવા. તો કાયમી મિલકતો, દાખલાની અંદર કાયમી મિલકતો કઈ કઈ છે જોઈ લે. જો અહીંયા આપેલી છે આપણને કાયમી મિલકતો કેટલી આપેલી છે? 4 લાખની આપેલી છે. એની પડતર કિંમત કેટલી કીધી છે? 5 લાખ કીધી છે. કાયમી મિલકતો આપણે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખીશું. જુઓ, કાયમી મિલકતો કિંમત કેટલી આપેલી છે આપણને? 4 લાખ રૂપિયા. હવે આનો ઘસારો ગણવાનો છે. અહીંયા મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. 4 લાખના 10% કરી દે. બેટા 4 લાખના 10% નથી કરવાના. ઘસારો આપણે સીધી લીટીની પદ્ધતિએ ગણવાનો હોય છે એટલે પડતર કિંમત 5 લાખના 10% કરવાના. પડતર કિંમતના 10% કરવાના. 5 લાખના 10% કરવું એટલે ઘસારો કેટલો ગણાય? 50,000 ગણાય. તો 4 લાખમાંથી હું 50,000 બાદ કરું તો અહીંયા ઘસારા બાદ કિંમત કેટલી કહેવાય? 3,50,000. કાયમી મિલકતો પર ઘસારો ગણ્યો 50,000. એની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે. કાયમી મિલકતો પર ઘસારો, ડેપ્રિસિએશન ઓન ફિક્સ એસેટ. કાયમી મિલકતો પર ઘસારો કેટલા રૂપિયા? 50,000 રૂપિયા. ચલો, એના પછી આપણને શું આપેલું છે? 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધાયેલ છે. તો આની 4 નોંધ થશે. એક ભૂલવાળી નોંધને સુધારવાની અને એક સાચી એન્ટ્રી કરવાની. તો એ ભૂલવાળી નોંધ ક્યાં છે? ભૂલથી ઉધાર ખરીદી નોંધેલી છે. તો સૌથી પહેલા તો ખરીદી ક્યાં લખાશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય. એની અંદરથી માઇનસ કરી દેવાનું ભૂલથી થયેલ નોંધ. ભૂલથી થયેલ નોંધ કેટલા રૂપિયા? 10,000. ઓકે, ખરીદીની અંદરથી માઇનસ કરો તો બીજી એન્ટ્રી લેણદારોમાંથી માઇનસ કરવી પડે. હે ને? લેણદારોની અંદરથી બી માઇનસ કરી દેવાના. ભૂલથી થયેલ નોંધ, ભૂલથી થયેલ નોંધ કેટલા રૂપિયા? 10,000. ઉધાર ખરીદી લખી હોય એટલે પૈસા ચૂકવવાના બાકી એવું લખી દીધું. તો લેણદારોમાંથી 10,000 શું કરી દેવાના? ઓછા કરી દેવાના. તો જુઓ, 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી આપણે ઉધાર ખરીદી તરીકે નોંધી દીધું. એની એન્ટ્રી થઈ ગઈ. હવે હતું શું? ઉધાર વેચાણ હતું. વેચાણ કેટલું આપેલું છે? જુઓ, દાખલાની અંદર 8 લાખ રૂપિયા આપેલું છે. જુઓ, વેચાણ કેટલા રૂપિયા આપેલું છે? 8 લાખ પ્લસ નહીં નોંધેલ અથવા નોંધવાનું બાકી છે વેચાણ. કેટલા રૂપિયા નોંધવાનું બાકી છે? ઉધાર વેચાણ 10,000. ઉધાર વેચાણ છે એટલે પૈસા લેવાના બાકી હોય. પૈસા લેવાના બાકી હોય એટલે બીજી એન્ટ્રી દેવાદારોમાં પ્લસ કરવાની. દેવાદારો આપણને પાકા સરિયામાં મિલકત લેણા બાજુ જેટલા હશે એની અંદર પ્લસ કરીશું. નહીં નોંધેલ ઉધાર વેચાણ. નહીં નોંધેલ ઉધાર વેચાણ તમારે પૂરું લખવાનું. રકમ કેટલી લખીશું? 10,000 રૂપિયા. ક્લિયર? ચલો, 20,000 રૂપિયા ઘાલખાત તરીકે માંડી વાળો. માંડી ક્યાં વાળવાનો હોય? દેવાદારોમાંથી. દેવાદારો આપણને કેટલા આપેલા છે? જુઓ, 2 લાખ આપેલા છે. તો દેવાદારોની રકમ કેટલી લખું? 2 લાખ રૂપિયા લખું. ઓકે, માઇનસ ઘાલખાત કેટલી માંડી વાળવાનું કીધું છે આપણને હવાલામાં? ઘાલખાત આપણને દાખલામાં કીધું છે કે 20,000 તરીકે માંડી વાળો. ઘાલખાત કેટલી માંડી વાળવાનું કીધું છે? 20,000. તો હવે રકમ કેટલી વધે? જુઓ, 2 લાખમાં 10,000 ઉમેરવાના, 20,000 બાદ કરવાના એટલે રકમ કેટલી આવે? 1,90,000 આવે. કેટલી આવે? 1,90,000. એના એ હવાલામાં 10% ઘાલખાત અનામત રાખવાની છે. 10% શું કરવાની? ઘાલખાત અનામત. તો માઇનસ ફરીથી લખીશું આપણે ઘાલખાત અનામત. 1,90,000 ના 10% કરો કેટલા રૂપિયા આવે? 19,000. 1,90,000 માંથી 19,000 બાદ કરો એટલે 12 રકમ કેટલી લખાય? 1,71,000. હવે ઘાલખાત અને ઘાલખાત અનામતની બંનેની બીજી એન્ટ્રી કરવી પડશે. એની બીજી એન્ટ્રી ક્યાં થાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એ ફોર્મેટ છે, જુઓ, લખાઈ દઉં તમને. સૌથી પહેલા ઘાલખાત કાચા સરવૈયાની લખવાની. એની અંદર પ્લસ કરવાની. પાછી ઘાલખાત કઈ? હવાલાની. એની અંદર પ્લસ કરવાની. પાછી ઘાલખાત અનામત હવાલાની. ઘાલખાત અનામત હવાલા અને છેલ્લે માઇનસ કરવાની ઘાલખાત અનામત કાચા સરવૈયાની. તો ઘાલખાત અનામત હવાલાની કેટલી ગણી? 20,000 રૂપિયા. અને ઘાલખાત હવાલાની 20,000. ઘાલખાત અનામત કેટલી ગણી? તો કે 19,000 રૂપિયા. કેટલા રૂપિયા? 19,000 રૂપિયા. ચલો, છેલ્લો હવાલો. નમૂના તરીકે વેચેલ માલ 5,000 છે. એટલે અન્ય રીતે માલની જાવક હોય. અન્ય રીતે માલની જાવક હોય તો ખરીદીમાંથી માઇનસ કરવું. માઇનસ નમૂના તરીકે ગયેલ માલ. નમૂના તરીકે ગયેલ માલ કેટલા રૂપિયા છે? તો કે 5,000 રૂપિયા. ઓકે, નમૂના તરીકે ગયેલો શા માટે નમૂના તરીકે આપેલો છે? જાહેરાત કરવા માટે. તો બીજી એન્ટ્રી જાહેરાત ખર્ચ જે આપેલું હશે ને આપણે દાખલાની અંદર જાહેરાત ખર્ચ આપેલો હશે હે ને? જાહેરાત ખર્ચની અંદર આ 5,000 શું કરી દેવાના? પ્લસ કરી દેવાના. નમૂના તરીકે વેચેલ માલના. કેમ નમૂના તરીકે વેચ્યો? જાહેરાત કરવા માટે વેચ્યો ને. 5,000 રૂપિયા. ક્લિયર? ચલો, એના પછી છેલ્લો ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરો. તો દાખલાની અંદર ઉપાડ કેટલો આપેલો છે? જુઓ, 24,000. ઉપાડને ક્યાં લખાય? મૂડીમાંથી માઇનસ કરવામાં આવે.
મૂડી, મૂડીની અંદરથી ઉપાડ શું કરવામાં આવે? બાદ. ચલો, મૂડીની અંદર ઉપાડ કેટલો આપેલો છે? 24,000 રૂપિયા. તો ઉપાડ પર વ્યાજ પણ બાદ કરવામાં આવે. ઉપાડ પર વ્યાજ કેટલા ટકા કીધું છે? ઉપાડ પર વ્યાજ છેલ્લા હવાલામાં આપણને 5%. કેટલા ટકા? 5%. તો 24,000 ના હું 5% કરું તો 1200 રૂપિયા આવે. ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક ગણાય. શું ગણાય? પેઢી માટે આવક. એટલે એની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ લખવાની. ઉપાડ પર વ્યાજ કેટલા રૂપિયા? 1200 રૂપીસ, 1200 રૂપિયા. ક્લિયર? ચાલો, એના પછી દરેક હવાલા થઈ ગયા છે. હવે આપણે આવીશું કાચા સરવૈયા પર. કાચા સરવૈયામાં સૌથી પહેલા જમા બાજુ મૂડી કેટલી આપેલી છે? 3 લાખ. મૂડી ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી લખેલી જ છે 3 લાખ રૂપિયા. એની અંદરથી ઉપાડ, ઉપાડ પર વ્યાજ, પછી ચોખ્ખો નફો ખોટ આવશે. ચલો, એના પછી વેચાણ લખી ગયું. માલ પરત જમા બાજુ આપેલું હોય, ખરીદ પરત હોય 20,000 રૂપિયા. તો ખરીદ પરત અહીંયાથી માઇનસ કરીશું. ખરીદ પરત, ખરીદીમાંથી 20,000 રૂપિયા શું કરવાના? માઇનસ કરવાના. ચલો, એના પછી પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ પેઢી માટે દેવું કહેવાય. 1 લાખ રૂપિયા આપેલું છે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાનું. પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા આપેલું છે? 1 લાખ રૂપિયા પેઢી માટે દેવું કહેવાય. જો પ્રોવિડન્ટ ફંડની તમને કઈ તકલીફ પડતી હોય, ન ખબર પડતી હોય, પ્રોવિડન્ટ ફંડ ક્યાં લખવું, પ્રોવિડન્ટ ફંડના રોકાણો ક્યાં લખવા, એનું વ્યાજ કેવી રીતે લખવું, તો એના માટે મને વોટ્સઅપ પર મેસેજ કરજો. એટલે હું એક લેક્ચર તમને મોકલીશ જેમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382 9736348382. આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરજો. એટલે પ્રોવિડન્ટ ફંડની સંપૂર્ણ માહિતીનો એક નાનકડો 1 કે 2 મિનિટનો વિડીયો લેક્ચર છે હું તમને મોકલી દઈશ. એટલે તમને પ્રોવિડન્ટ ફંડની સંપૂર્ણ માહિતી ખબર પડી જશે. તો પ્રોવિડન્ટ ફંડ દેવું કહેવાય એટલે મૂડી દેવામાં લખાશે. બીજું, પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ કેટલા રૂપિયા છે? 8,000. એ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ થઈ જાય. પ્રોવિડન્ટ ફંડની અંદર શું થાય? પ્લસ. અથવા તો અલગથી લખો તો ચાલે. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ, રોકાણોનું વ્યાજ કેટલા રૂપિયા? 8,000. હે ને? પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ કરો તોય ચાલે, અથવા તો અલગથી લખો તો પણ ચાલે. ચલો, એના પછી શું આપેલું છે? લેણદારો 1,50,000 રૂપિયા. પાકા સરવૈયામાં જ લખાય. અહીંયા 1,50,000 પ્લસ માઇનસ ભૂલથી કરેલ છે. 1 લાખ ને કેટલા આવશે? 40,000 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે આપણને? વટાવ. જમા બાજુ આપેલો છે, મળેલ વટાવ કહેવાશે. જમા બાજુ આપેલો છે, મળેલ વટાવ કહેવાશે. નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવામાં આવે. વટાવ કેટલા રૂપિયા આપેલો છે? વટાવ 14,000 રૂપિયા. એકડ ચોકડ 14,000 રૂપિયા. ચલો, વટાવ પછી આપણને શું આપેલું છે દાખલામાં? ગાલખાત અનામત કાચા સરવૈયાની 45,000. તો ગાલખાત અનામત કાચા સરવૈયાની અહીંયા શું થશે? માઇનસ ટાઈપ ફોર્મેટ આપણે લખેલો છે. જુઓ, ગાલખાત અનામત કાચા સરવૈયાની શું કરવાની? છેલ્લે બાદ કરવામાં આવશે. ચલો, એના પછી હુંડીઓ જમા બાજુ આપેલી છે. દેવી હુંડી કહેવાશે 25,000 રૂપિયા. મૂડી દેવામાં લખાશે. દેવી હુંડી 25,000, 25,000 રૂપિયા. ચલો, એના પછી આપણને શું આપેલું છે? જમા બાજુ લખી થઈ ગયું બધું. હવે ઉધાર બાજુ ખરીદી. સૌથી પહેલા ખરીદી છે 2,96,000. તો જુઓ અહીંયા લખું ખરીદી કેટલા રૂપિયા? 2,96,000. તો ખરીદીની અંદરથી જે માઇનસ પ્લસ કરવાનું કરી દઈએ આપણે. કેટલા છે? 2,96,000, 2,96,000 માઇનસ કેટલા છે? 10,000, માઇનસ 5,000 અને માઇનસ 20,000 એટલે 2,61,000 વધે. 2,61,000. ચલો, એના પછી શું આપેલું? માલ પરત. ઉધાર બાજુ આપેલું છે એટલે શું કહેવાશે? ખરીદ વેચાણ પરત કહેવાશે. વેચાણ પરત 80,000 આપેલું છે. કેટલા રૂપિયા? 80,000. 8,10,000 માંથી 80,000 બાદ કરો એટલે રકમ કેટલી આવે? 7,30,000 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? 7,30,000 રૂપિયા. એના પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એક ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ટૂંકમાં હું લખું પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા, 10,000 રૂપીસ. ચલો, એના પછી પ્રોવિડન્ટ ફંડના રોકાણો 1 લાખ રૂપિયા મિલકત કહેવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પ્રોવિડન્ટ ફંડના રોકાણો કેટલા આપેલા છે? 1 લાખ રૂપિયા. પ્રોવિડન્ટ ફંડની લગતી બધી સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો આ નંબર પર મને વોટ્સઅપ કરજો. એટલે હું એક નાનકડો વિડીયો લેક્ચર તમને મોકલીશ. એટલે પ્રોવિડન્ટ ફંડની સંપૂર્ણ માહિતી તમને મળી જશે. એટલે પ્રોવિડન્ટ ફંડમાં ક્યારે ભૂલ થશે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે ઓકે, પ્રોવિડન્ટ ફંડના રોકાણો લખી ગયા. દેવા વટાવ ઉધાર બાજુ આપેલો છે એટલે આપેલ વટાવ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. ચલો, વટાવ. વટાવની રકમ કેટલા રૂપિયા છે? તો કે 46,000 રૂપિયા, 46,000.
46,000 રૂપીસ. ચલો એના પછી વટાવ પછી શું આપેલું છે આપણને ગાલખાત 30,000 રૂપિયા કાચા સરવૈયાની. તો જો ફોર્મેટમાં લખેલું છે ગાલખાત કાચા સરવૈયાની કેટલા રૂપિયા 30,000. હવે અહીંયા આપણે પ્લસ માઇનસ કરી દઈએ 30,000 ગાલખાત પ્લસ ગાલખાત હવાલાની 20,000 પ્લસ ગાલખાત અનામત હવાલાની 19,000 માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની 45,000. એટલે રકમ કેટલી વધે 24,000 12ના કોલમમાં લખવાના 24,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે હુંડીઓ. ઉધાર બાજુ આપેલી છે લેણી હુંડી કહેવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય 15,000 રૂપિયા. લેણી હુંડી કેટલા રૂપિયા 15,000 રૂપિયા 15,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે આપણને હુંડીઓ પછી માલ સ્ટોક 1/4/2024 શરૂનો સ્ટોક કહેવાય 80,000 રૂપિયા. વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય સૌથી પહેલા શરૂઆતમાં શરૂનો સ્ટોક કેટલા રૂપિયા તો કે 80,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે આવક માલ ગાડા ભાડું ખરીદીનો ખર્ચ છે નફા વેપાર ખાતામાં ઉધાર બાજુ ટૂંકમાં હું લખીશ આમાં ગાભા કેટલા રકમ છે 22,000 રૂપિયા. ચલો વેપાર ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય 90,000 રૂપિયા. વેપાર ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ રકમ કેટલી લખવામાં આવશે વેપાર ખર્ચાની કેટલા રૂપિયા છે તો કે 90,000 રૂપિયા છે. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે રોકડ અને બેંક સિલક મિલકત કહેવાય 41,000 રૂપિયા. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ અને બેંક સિલક કેટલા રૂપિયા 41,000 41,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે કાયમી મિલકતો લખાઈ ગયું. જાહેરાત ખર્ચ કેટલો છે 28,000. તો જુઓ અહીંયા જાહેરાત ખર્ચ આપણે લખ્યો છે અહીંયા 28,000 પ્લસ નમૂના તરીકે 5,000 માલ મોકલેલો વેચેલો હતો 28 ને 5 કેટલા થાય 33,000 રૂપિયા. દરેકની એન્ટ્રી થઈ ગઈ છે કોઈ એન્ટ્રી બાકી નથી. હવે આપણે શું કરવાનો છે સરવાળો સૌથી પહેલા આપણે વેપાર ખાતાનો કરવાનો. વેપાર ખાતાથી આપણે સરવાળો કરવો એટલે કાચો નફો કે કાચી ખોટ મળે. તો સૌથી પહેલા વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો 7,30,000 વત્તા 1,88,000 આનો સરવાળો 9,18,000 થાય. આ બાજુ કેટલા રૂપિયા 9,18,000 રૂપિયા. આ 9,18,000 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ બાદ કરી દેવાની. 9,18,000 માંથી ઉધાર બાજુની પહેલી એન્ટ્રી કેટલી છે માઇનસ 80,000 માઇનસ 2,61,000 અને માઇનસ 22,000 5,55,000 555,000 કાચો નફો 555,000 ઇટ્સ યોર કાચો નફો ગ્રોસ પ્રોફિટ કહેવામાં આવે. આને આ કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુએ લઈ જવાનો. કાચો નફો ગ્રોસ પ્રોફિટ કાચો નફો કેટલા રૂપિયા 5,55,000 555,000. હવે આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો કરીએ તો પ્લસ કેટલા કરવાના 1200 પ્લસ 14,000 તો જમા બાજુનો સરવાળો 5,70,200 થાય છે 5,70,200. આ બાજુ બી કેટલા લખાય 5,70,200. 5,70,200 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ બાદ કરવાની. પહેલી કેટલી છે 46,000 રૂપિયા માઇનસ 33,000 રૂપિયા માઇનસ 10,000 રૂપિયા માઇનસ 50,000 રૂપિયા માઇનસ 24,000 રૂપિયા અને માઇનસ છેલ્લે કેટલા છે 90,000 રૂપિયા. એટલે 3,17,200 રૂપિયા 3,17,200 રૂપિયા. આને ચોખ્ખો નફો કહેવાય. કયો નફો કહેવાય? આને ચોખ્ખો નફો કહેવાય. આ ચોખ્ખો નફો ક્યાં લખવાનો તો કે મૂડીની અંદર પ્લસ કરવાનો 3,17,200 મૂડીની અંદર પ્લસ કરીશું આપણે ચોખ્ખો નફો નેટ પ્રોફિટ કેટલા રૂપિયા આવ્યો 3,17,200 રૂપિયા 3,17,200 રૂપીસ. હવે આપણે મૂડીનું પ્લસ માઇનસ મૂડી આપણને 3 લાખ આપેલી છે એની અંદરથી 24,000 ઉપાડ બાદ કરો 1200 રૂપિયા ઉપાડ પર વ્યાજ અને ચોખ્ખો નફો 3,17,200 પ્લસ કરી દો. એ રકમ આવે 5,92,000 રૂપિયા 5,92,000. એની અંદર જુઓ જમા બાજુનો સરવાળો કરીએ મૂડી દેવામાં 5,92,000 વત્તા 25,000 વત્તા 1,40,000 વત્તા 1 લાખ વત્તા 8,000 આનો સરવાળો થાય 8,65,000 રૂપિયા. મૂડી દેવા બાજુ કેટલો આવે છે 8,65,000. મિલકત લેણા બાજુ જો એટલો જવાબ આવે તો આપણો દાખલો સાચો અને પૂરેપૂરા 11 ગુણ મળી જાય. ચલો પહેલી એન્ટ્રી મિલકત લેણામાં 3,50,000 1,88,000 પ્લસ 1,71,000 પ્લસ 15,000 પ્લસ 41,000 આનો સરવાળો બી 8,65,000. બંને બાજુનો સરવાળો સરખો થયો એટલે શું કહેવાય જવાબ સાચો કહેવાય. કમ્પ્લીટ આની અંદર વિદ્યાર્થી મિત્રો ખબર પડી કે ન પડી યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવો. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું આપણે દાખલા નંબર 4 અને 5મો વિભાગ એફના છેલ્લા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ. ટાટા બાય બાય સી યુ.